હારો ભાઈ, અમેરિકન એમ્બેસીમાં તો આપણે આવી ગયા. જો આજે વિઝા મળી જાય ને તો આપણે આવતા અઠવાડિયે ટિકિટ બુક કરાવીને ઉપડી જ જઈએ અમેરિકા. લા ટીના, તારી વાત તો સાચી છે. આપણે એમ્બેસી તો આવી ગયા છે. ફટાફટ જો વિઝા મળી જાય ને તો હું તો કાલને કાલ બેસી જાઉં. અને અહીંયા આગળ પટેલ તો હશે જ, જો વિઝા ગાવા આવ્યા છે ને તે. જો પેલા કાકા પટેલ દેખા, ઓ કાકા પટેલ ને બરોબર ને? લા ચકા, જો એકદમ પહેલી વાત તો એ કે પીવાનું નહીં. જો ભીનું થઈ જાય ને તો અહીં નહીં કરવાનું, બરોબર? પછી ઘેર જઈને આપણે કરીશું. જે તને યાદ રાખાયું હતું ને એ યાદ રાખવાનું તાર ખાલી. નાના ચકા, સાચી વાત નહીં. મારા બધા 500 સવાલ પૂછશે. કઈથી આયા, કઈ જવાના, આપણે કઈ આયા, અમેરિકન એમ્બેસીમાં આયા, તોય મારા બેટા પૂછશે આપણને કઈ જવાના. જો ચકા, હું તને સવાલો પૂછું, તું એવું સમજ કે હું યુએસ એમ્બેસીનો ઓફિસર છું, તને સવાલ પૂછું છું, બરાબર? યુએસએ નું આખું નામ શું? અલા દુનિયા, આ તો કેટલું ઈઝી છે, સિમ્પલ. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ખરું, હા ખરું ચકા. તે તો ખરું, યુનાઇટેડ સ્ટેટસનું સ્ટેટસ જ વધારી દીધું માં બેટું. સારું, બીજો સવાલ. પેલો માસીનું નામ શું? પેલો માસી લે મસાલા લઈને હાથમાં ઉભો એ માસી. ઓહો, આય ખબર. સ્ટેચ્યુ ઓફ લેમડી. ઓ લીમડી વાળી, એ લીમડી નહીં, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે, લિબર્ટી. હા, હવે એ છોડ. હવે ત્રીજું એ કે અમેરિકાના રાષ્ટ્રપતિનું નામ બોલ. એ તો મને આવડે છે, ઓસામા. ઓ બધ્યા, ઓસામા નહીં, ઓબામા. અહીં એમના દુશ્મનનું નામ લઈશ ને તો હમણાં પેલો તારો કાકો હમણાં જેલમાં નાખી દેશે. વિઝા તો દૂર રહે. ઓ બચાવ ચકા, તું આવા લોચા ના મારીશ ને તો આપણને વિઝા મળી ગયા ભાઈ. હું આજે મહેરબાની કરીને જે શીખવાડ્યું ને એવા જવાબ આલજે. હવે બંકર, સાહેબ આવી ગયા. અહીં આટલી ગરમીમાં હું પલરી જ ગયો છું અને મને કોટ પહેરીને આવવાનું એ સમજણ પડી. લો કરો વાત. માં બેટા અહીંયા અમેરિકા ભૂલતા નહીં. ઓકે, ટીનો પટેલ. હા સાહેબ, આ ટીનો, ભૂરો અને ચકો પટેલ, ઓલ હિયર, નો પ્રોબ્લેમ, હિયર. Oh, Patel? They are everywhere. Why this Patel keep applying for visa? They know they're not gonna get a visa. નવરી પાસે ઇંગ્લિશ ફાર બેઠી છે. આ નવરી જે બોલે છે ને એ જ તને વિઝા આપવાની છે. ઓ સાહેબ, તમને ગુજરાતીમાં આવડે? આ તમારા જેવા પટેલો રોજ વિઝા લેવા આવે છે. હવે તો મને થોડું આવડી ગઈ છે. તું અમેરિકા જઈને ખે રહેવાની છે. આ દેવેન્દ્રભાઈ તો ભોયરામ રહેવાનું છે સાહેબ. ખે રહેવાનું છે. સાહેબ એટલાન્ટા સાહેબ. Okay. My next question. What is the capital of United States of America? ના, આ તો ખબર છે. વોશિંગ્ટન ABCD. ના. વોશિંગ્ટન DC. આ બધા અમેરિકામાં લોકો ઊંધું કરે ને. Okay. अमेरिका का प्रेसिडेंट कौन है? हां तो याद હતું. ઓબામા. Okay. તમને લોકોને વિઝા નહીં મળી. ઓ સાહેબ, આ ચમની વાત કરો તમે. વિઝા નહીં મળે એટલે કેવી વાત કરો? આ તો 2 વીકથી હું તો જેટલું બધું યાદ કરીને બેઠો તો. એક તો મારું તો સમજ્યા, આ ચકલાને યાદ કરે મને પરસેવો આવી ગયેલો. આ ગામની પંચાયત, ગામની ભાગોર બધું યાદ હતું અને તમે કે વિઝા નહીં મળે કે કેવી વાત કરો સાહેબ તમે? પણ રીઝન તો કહો, હવે વિઝા ચમ નહીં મળે? Because you are Patel. સાહેબ, આ તો કઈ કારણ છે? પટેલ છે એટલે કઈ વિઝા ના મળે? જે રીતે પટેલો અમેરિકામાં જઈને વસે છે. સાહેબ, આ પટેલો તો ખાલી અહીં આવીને વસ્યા જ છે. કયા ઓસામાની જેમ આવીને લોકોના ઘર તો નહીં ઉજાડ્યા ને. Let me correct your knowledge about us Indians, sir. We Indians are peace-loving people, sir. We have always believed in live and let live.
And as far as the word Patel is concerned, you can check in the last 50 years of American history, motel and store industry is alive because of Patel. ઘોડા પટેલ પટેલ એટલે પટેલ. રોટેલો ફૂલે નહીં તો તાવડી સાકોમની મતદરીએ પાર ઉતારે નહીં તો નાવડી સાકોમની એ લાકડું સારે નહીં તો સાયડી સાકોમની એના ઘરનું એના વડનું એના પતિનું જીવું મોને નહીં તો ન ફટે બાયડી સાકોમની એ ગોરી તારા પ્રેમનો તેજો છે મેલરિયા તારા બાપા બોલ ફોડે રે તારીમાં ટીકડી ફોડે તારા બાપા બોલ ફોડે રે તારીમાં ટીકડી ફોડે. એટલે ચકા હેડતા હેડતા મિતેશનો ગલ્લો આવી ગયો. એટલે હેડ એક ટેન્શન માવો દબાઈ. ના લ્યા હું કામ આવો ખામ, હું તો કલકત્તી પાન દબાવા. એટલે જીગલા, ઓ જીગલા, આ ચકા આ જીગલો છે ને જ્યાં હોય તાર ફોનમાં જ હોય છે. આ વોટ્સએપ ને ફેસબુક એ તો એની પત્તર રગડી કાઢી છે. ઓલા ઓ તમારું સેટિંગ થતું નહીં ને મારું હું કામ બગાડો છો? એ હારા ચકા, આ તમારા લોકો લેર છે. મારે તો આ જોબમાં રેવડી ટાઈપ થઈ ગઈ છે. એટલે હું હવારનો જોબ પર જઈને પાછો આવી ગયો તોય તમે નવરી નોટો અહીં ગલ્લે ને ગલ્લે જ છો. એટલે ટીના, તે પાપા જેટલા બધા કર્યા છે કે તાર તો કામ કરવું જ પડે. તાર તો નરક અહીં ભોગવવાનું જ છે. આ ભણી ગણી તે શું કોદા કાઢ્યા? આ ભણી ના હોત તો અમારા જોડે એ પોનના ગલ્લે બેહવા મળે. આ જોજો, આપણે તો આપણી પોનની પિચકારી અને આ રાજકમલની બીડી એટલે આપણો દાડો એકદમ પૂરો. એટલે આજના ન્યૂઝ જોયા, આ મોદી સાહેબે તો સર્જિકલ સ્ટ્રાઇક કરી નાખી. ઓહો હો હો હો, સર્જિકલ સ્ટ્રાઇક કયા હોસ્પિટલમાં? એટલે આ ટણપા ઘાઘરીના આ સર્જરી નહીં કરી, આ તો સર્જિકલ સ્ટ્રાઇક એટલે હુમલો કર્યો, હુમલો. ઓ ભાઈ, તું તારા ફોનના કામ ધંધામાં ધ્યાન આપને. અગાડી પછાડીને તું હું કામ વિચારતો હતો? એટલે લાઈફ તો આ ફેસબુક ને વોટ્સઅપ ની છે ગાડા. આમાં તો 4 પડાવી દીધી આપણે. ઓ ભાઈ, હું તો આ જોબથી કંટાળી ગયો છું. આખા ગામનું કામ કરાવે ને પગાર પૈસાનો. એટલે આપણે ઇન્ડિયામાં આ લોચો ગમે તેટલું ભણી ચોપડીઓ ફાડી નાખો તો હારા પગાર હરખો હાલે જ નહીં. ઓના કરતા બહાર સારું. આ પેલો મારો ભાઈબંધ બકો એટલે પ્રાથમિક શાળાથી હાઈસ્કૂલમાં ગયો નહીં તો હું આખું વરસ કામ કરું એટલે એવો અઠવાડિયે પગાર પાડે તો. અહીં ઇન્ડિયામાં લોકો એકતાની વાતો તો કરે છે પણ મારા બેટા પછી જુદા જુદા હેડે છે. એક સારી આવતીકાલ માટે લોકો આજનું બધું ગુમાવી દે છે. ને હારો અમેરિકાનો તો કોન્સેપ્ટ જ જુદો છે. હવાર કમાવાનું ને હોજે જલસા કરવાના. ફ્રાઈડે કમિંગ, બોટલ ખોલિંગ ને દારૂ ડેન્ચિંગ. ઓહો હો હો ટીનિયા, તારી વાતમાં તો દમ છે. અરે સાચી વાત છે ચકલા. આ ઇન્ડિયામાં કશો મેર પડતો નહીં. આ મારું બેટું બહાર જવાનું સેટિંગ તો કશું કરવું પડશે. સીધી રીતે કે ઊંધી રીતે હવે અમેરિકા તો જવું જ પડશે. ભલા તું અમેરિકા જવાનો હો તો પેલા ઓબામાને કહેજે પાકિસ્તાનને સમજાઈ દે, નહીં તો આ મોદી ધોરે દાડે તારા બતાવી દેશે. એટલે જીગા, તું તો એવી વાત કરું છું કે જાણે હું ઓબામાનો જમાઈ હોઉં. જો ઓડિયો આવી, મસ્ત ઓડિયો. એક દાદી હતા ને એક દાદા હતા. તો ઉઠેલા ઉઠી તો ધાબુ કાઢ્યું હતું. તો દાદા ઉપર પતંગ ચગાવતા હતા. તો બહાર રોટલી બનાવતી હતી. તો દાદા દાદી ખોળામાં પડ્યા. તે દાદી કે માં લાલો આવ્યો, માં લાલો આવ્યો, માં લાલો આવ્યો. અરે ઘણું લાવેલા જીગલા તું તો.
એટલે તીન્યા તું એ બધી વાત છોડ, તું આ અમેરિકા જવાનું કરસ એમાં અમારે જોડે મેર પાડજે ભાઈ. હવે અહીં આગળ કેટલા માવા ખાઈશું. આપણી જોડે અમેરિકાનું સેટિંગ કરનારો એક એજન્ટ છે, કહેતા હોય તો આપણે આપણી મીટિંગ ફિક્સ કરીએ. બસ ખાલી રોકડા રેડી રાખવા પડશે. બોલે તું રોકડાને શું ટેન્શન લ, એ તો આપણે 5 વીઘા વેચા દઈશું બાપા જોડે. ઓહો હો આ તમારી વાતોમાં ને વાતોમાં મેં બાધાઓ લઈ લીધી. જેવો ત્યાં પહોંચ્યા એટલે નાયગ્રામાં ડૂબકી મારા. ચકા તું ડૂબકીની શું વાત કરત ભાઈ. તું એક કામ કરજે, તું આખો નહેર જ લેજે ને ભાઈ, અમે તું મહિનામાં એક વાર તો નાવા જાશ. બીજું બધું ગયું તેલ લેવા, આપણે તો 2 જગ્યાએ દર્શન કરવાના. કેલિફોર્નિયા જઈને લિબર્ટીનું સ્ટેચ્યુ જોવાનું અને ન્યુયોર્કમાં વ્હાઇટ હાઉસમાં જવાનું. લે ઓ જીગા તું પાછો ફોનમાં બહાર આવ્યો, તું ભાઈ અંદરનો અંદર રહે ને. અલ્યા મેં તો એવું સાંભળ્યું કે ત્યાં તો પ્યોર દારૂ મળે, આપણે જેમ ટિંચર નહીં. એટલે આપણે રોજ 1 બોટલ તો જોઈશે જ. લે ઓ ચકા આ તાર ડોજું જોયું તે પહેલા, એક તો ઓલરેડી પ્રેગ્નન્ટ હોય એવો તો લાગસ તું. હવે જો વધારે પીશ ને તો છોકરું રમતું થઈ જશે. અને આપણે તો 2-4 મહિનામાં સબવે ઊભો કરી જ દેવાનો. જીગા આપણે તે 2-4 સ્ટોર ઊભા કરી જ દઈશું. આપણે તો સુરતી એટલે આપણે મોતલના કિંગ જ બનીશું. ઓ ભાઈ, કશું બાકી રહી ગયું હોય તો મારી અત્યારે રાખજો. કે હારા તમને કોઈને આમાંથી ABCD તો આવડતી નહીં, ના પાછા સ્ટોરો મોટરો ના હોય વટોકો છો. એટલે ટીન્યા આ બધા અહીં આવેલા ચેટલોને ઇંગ્લિશ આવડતું નહીં, તો આપણે જોડે જોડે સેટ તો થઈ જ જઈશું ને. ઓહો I can talk English, I can walk English, I can speak English, I can laugh English. English is the very funny language. અલા જોરદાર, આવું ઇંગ્લિશ અમને શીખવાડજે. ભાઈ ફોન આવી ગયો, ફોન ઉપાડો ને. ભાઈ ફોન ઉપાડો, ફોન પૈસા માંગી લે. કોઈ મારવાનું છે, કઈ તો ખોલી ગયો, હલવાઈ ગયો. હલો, વોટ્સઅપ ટીનિયા? અલ્યા બકા, ચમનું છે ભાઈ? શું ચાલે અમેરિકામાં? અલે ટોપા, બાપો તો ઇન્ડિયા છોડીને તારનો ગતો રહ્યો. બેરી બોલ બેરી. હવે અમેરિકા ગઈ એટલે બેરી થઈ ગઈ. અહીં તો ચતું પહેરી ફરતી હતી. અલે છોડને બધી વાત, શું ચાલે બીજું બોલ. જવા દે ને ભાઈ, ભણતી વખતે તો બહુ ઊંચા અરમાન હતા, પણ કશું ફેણાયું છે નહીં. એટલે કઈ મારી જીભને કૂચા વળી ગયા. અહીં આવતા રહો તોય તું માનતો નહીં. હજુ કહું આવી જા ભાઈ. લે ભાઈ, આવતો તો આવી જઈએ, પણ તો અહીં કરીશું શું? અલે શું કરવું એટલે હું બેઠો છું ને ગોડા. આવી જાઓ અહીંયા. અહીંયા તો આપણો વોટ છે. એટલે 2 વર્ષમાં આપણે 2 લિકર સ્ટોર, 1 મોટેલ અને 2 ગેસ સ્ટેશન અને ધવલભાઈ જોડે 2 સબવે કરી દીધા. ના હોય ને બકા, તારે તો જલસા છે ભાઈ. તું આવવાનો ટ્રાય તો કર્યો, પણ મારા બેટા વિઝા જ નહીં આવતા. એટલે તારે આવું હોય તો બોલ, આપણે ભાઈબંધ એજન્ટ જ છે. તું કહેતો હોય તારું સેટિંગ કરી દો. ભાઈ ટીના, આ મારું ચકાનું અને જીગાનું જોડે ગોઠવી દેજે. હલે બકા, આપણો આ જીગાનું, ચકાનું ને ભૂરાનું શેડિંગ કરી દેજે. એટલે તને ખબર તો છે આપણને કશો ભાર પડવાનો નહીં. એટલે બીજા 3 સ્ટોર વધારી દઈશ એટલે વાર્તા પૂરી. એક કામ કર બકા, તું કાલે પેલા એજન્ટને અહીં મિતેશ પાન સેન્ટર પર મોકલી દેજે, એટલે અમે વાત કરી જ લઈએ. ઓકે લે હેન્ડ ફોન બે, હું પેલા એજન્ટને ફોન મારીને કહી દઉં. અરે ભાઈ લોક, કાલે પેલો એજન્ટ આપણને અહીં મળવા આવવાનો છે, બધા હાજર રહેજો. હા, આ નાટકનો પહેલો ભાગ પતી જ ગયો, પણ આપણે અહીં છે ને સમોસા અને પોપકોર્નની બ્રેક આવવામાં આવશે નહીં, એટલે અમે કન્ટિન્યુ રાખીશું.
ઓ ભાઈ, તમે જ પેલા એજન્ટ છો? નામ છે આપણું નટુ બાઘા. પોલીસ વાળા ભાગે આપણાથી આગા. આ બોસ રેકોર્ડ છે આપણો રેકોર્ડ. દર અઠવાડિયે 15 પેસેન્જર ઉતારવાના. ઓ નટુભાઈ, શું હાલ છે? ભાઈ હાલની વાત છોડ તો કોમની વાત કર. ફટાફટ વાર્તા કર. આ 5 પેસેન્જરને લઈને બોમ્બે જવાનું છે. અલા ચકા, આ તો પહોંચેલી માયા લાગે છે. ઓહો હો હો હો, આ જવાનું સેટિંગ તો બરોબર છે, પેલા રોકડાનું નક્કી કરો. શું નટુભાઈ, સેટિંગ કેમનું છે તમારું? વિઝા લેવા ક્યારે જવાનું આપણે એ કહો પહેલા. અલા ટણપા, આપણે વિઝા ના જોઈએ. અહીં તો ડાયરેક્ટ પહોંચાડવાની જ વાત કરવાની. પણ એના પૈસા કેટલા થશે એ તો કહો. જો એમાં છે ને, આપણી જોડે 4 પેકેજ છે. વાયા મેક્સિકો 15 પેઢી, વાયા ગોટુમાલા 20 પેઢી, અને લંડનમાંથી નીકળવું હોય તો 25 પેઢી, અને જો તો ડાયરેક્ટ એટલાન્ટા જવું હોય તો 30 પેઢી. એટલે આપણી જોડે સ્પેશિયલ ઓફર છે. જો તું WGI જોઈન કરું તો 2 પેઢી ડિસ્કાઉન્ટ અને 2 વર્ષનું મેમ્બરશિપ પેડ. ભાઈ કેટલી વારમાં મેળ લાગે? અલ્યા ભાઈ, તું પૈસા આપું એટલે ઇન્ડિયામાં બ્રેકફાસ્ટ ને અમેરિકામાં ડિનર. સારું તારે નટુભાઈ, તમને સાંજ સુધીમાં જણાવીએ. હેડો ભાઈ, બાપાઓને કહીએ થોડોક વીઘો વેચે અને પૈસાની ગોઠવણ કરાય. ઓહો હો હો હો, અલ્યા અમેરિકા આવી ગયા, બકલો અહીંયા દેખાતો નહીં ને ઇંગ્લિશની હૈથા સમજ નહીં પડતી. તું તો લા ચગલા બહુ બોલતી જ ના, તો આગળ તો લાફ ઇંગ્લિશ ને ટોક ઇંગ્લિશ કરતી હતી. પહેલી બહાર જા અને પેલા પોલીસ વાળાને પૂછ, અહીંથી બહાર જમનું નહીં કરવાનું. અલ્યા, પેલો બકો આવેલા, દેખાયો. એ શું લે ચકા, બુરા, ટીનિયા, ચેમનું છે લ્યા? એટલે હેડો લે, તમે થાક્યા છો, લાડો વહેલા ઘેર જઈએ. અલ્યા જો લે, આપણું ઘર આવી ગયું. અલ્યા બકલા, તું તો બહુ મોટી મોટી ડંફાસો મારતો હતો ને. આના કરતા તો આપણા ગામનો છગનો વાઘરી હારી જગ્યાએ રહે છે. એટલે બકલા, બાકી બધું રહેવાનું છોડ લે. તું મન છે ને બરાબરની સંડાસ લાગી છે લા. ઉડ્યો તારનો રોકીને બેઠો છું. पीले गगन के तले धरती का प्यार पले. એટલે હારા બકા, આ જૈન તો આવ્યો પણ મય તો ના મળે ડોલ, ડબલું કે પાણી. આ કાગળિયા ડૂચા વાપરવા પડે હારા. અરે ભૂરિયા, હજુ તારો પહેલો દાડો હે. હજુ અમેરિકામાં તો બહુ શીખવાનું બાકી તારે. એટલે આપણે અહીં કડે આવી તો ગયા, પણ બકા નોકરી બોકરીનું કંઈ સેટિંગ છે કે નહીં? અલ્યા તમે ચિંતા ના કરશો, તમારા ચારેયનું સેટિંગ આપણે કરેલું જ છે. આ જીગલા, આ તારું છે ને પેલા ધવલભાઈના સભ્ય પર નક્કી જ છે. આ ચકા, આ તારું પેલો હિમાંશુની મોટેલમાં તારું નોકરી નક્કી જ છે. શું વાત છે બકા, તું મને મોટલ આપશે? અરે 6ની મોની મોટેલવાળી, આ મોટેલના જાજરા સાફ કરવાના છે. ઓ ટીનિયા, આ તુષારભાઈ હે ને, આ 5 નવા સ્ટોલ લીધા હે, એમાં તારું સેટિંગ થઈ જશે. ઓ ભૂરિયા, આ દિનેશભાઈ હે ને, એમ ઇન્ડિયા આવી જાય કરે હે, એમના સ્ટોરે તું ગોઠવાઈ જજે. એટલે હારા બકા, તું તો આગળ ફોન પર બહુ મોટું મોટું થોકતો હતો ને, લીકર ને મોટેલ ને સબવે ને શું. હા, એ તો બાબાજીનો ઠુલ્લોય નહીં તારી જોડે. અરે અમેરિકન પોણી જેવું હે લ્યા. હમણાં જો મેં સાચું કહ્યું હોય તો એક જણ અહીં આવા રેડી થઈ હોત. ઓ બકા, અહીંથી પેલો નાયગ્રા કેટલો દૂર છે? મારે પહોંચીને મારી બાટા પૂરી કરવાની છે. અરે ચકલા, આ તો કંઈ મહીસાગરમાં નાહવા જવાનું હે?
અહીંથી 17 કલાક થાય. ના ભાઈ હો ના, આપણે આવો કશો ઈરાદો નહીં દૂર દૂર સુધી. કારણ કે આપણે દર 2-2 કલાકે જવા જોઈએ, એટલે ફરી તારા છે ને રોડ પર ઊભી રાખવી પડશે. એટલે રોડવાળી અહીં તો પોલીસ ટિકિટ આલશે. જો આ તમને 4 જણને કહી દો, આપણા ઘરે રહેવું હોય તો આપણા રૂલ્સ માનવા પડશે. રૂલ નંબર 1, 4 જણને $400 દર મહિને આલવા પડશે. રૂલ નંબર 2, લંગોટ બાર ગેલેરીમાં નહીં ઉકવવાના. રૂલ નંબર 3, BMW આપણા ઘરમાં ના જોઈએ. રૂલ નંબર 4, સવારમાં ચા મૂકવી હોય તો ચા પીધા પછી વાસણ જાતે ધોઈ નાખવાના. રૂલ નંબર 5, મારી લોન્ડ્રી તમારે કરવી પડશે. રૂલ નંબર 6, દર વીકે વેક્યુમ તમારે બધાએ મારવું પડશે. અલા ભાઈ, બીજા બધા રૂલ કંઈ બાકી હે તો એ તો કહે છે, બધું ઓકે જ છે. આ 1 મહિનો સુખે દુઃખેથી નીકળી ગયો છે, એટલે હવે આગળની વાર્તા જુઓ. હલો, એટલે હાલો ટીનિયા, મોકલ્યા આ હોજે પાર્ટી રાખી ને તો વહેલો ઘેર આવી જશે અને પેલા 4 જણને કહી દેજો. ઓકે ઓકે. કે પાછો અમીગા, કેમનું લ્યા? વોટ્સ હેપનિંગ? એટલે આવી ગયા એટલે બધા તમે. એટલે ભાઈ જોબ બાબ કેમ નહીં ચાલે? એટલે ભૂડા જવા દે ને, કશું ઇન્ડિયા જેવી વાત નહીં અહીંયા આગળ. અરે શું થયું ભાઈ? એટલે એક તો આ દિનેશભાઈ ઇન્ડિયા ગયા ને, એ પહેલાં 200 કેસ કરોનાની ડીલ લીધેલી, આ તે બાપા એમાં કેળો હપ્તી થઈ ગઈ. એટલે મારે એવું જ છે. આ હેમાંશુભાઈ અહીંયા દિવાળી પાર્ટીમાં આવેલા છે, મારે ઓવર ટાઈમ કરવો પડે. એટલે આ તુષારભાઈનો સ્ટોરી એટલો મોટો છે ને, મોક મારી મારી રાત તોડી ટેચણે બધું દુખી ગયું. અલા સબવેમાં આ $5 ડીલ આવી છે, એમાં મારી રેવડી ટાઈટ થઈ ગઈ છે. એટલે હજુ તમને મહિનો જ થયો છે, આખી જિંદગી અહીં આવું જ કરવાનું છે. એટલે જવા દો બધી વાતો, લેણો આપણે પાર્ટી કરીએ. એટલે આ પાર્ટીમાં કંઈ દારૂ બારું છે કે નહીં? એટલે શું વાત કરે તું? એટલે અહીં તો નર ખોલીને બ્લેક લેવલ નીકળ્યા. એટલે એ ખરું, આપણે તો જવાની છૂટ ને પીવાની નહીં, અને અહીં ઊંધું, અહીં પીવાની છૂટ પણ જવાની નહીં. એટલે સાચી વાત ટીના તારી. હા, અરે બધું જવા દે. આ બધાની જોબ કેમ નહીં ચાલે લે? એટલે ચાલે છે ધીમે ધીમે. એટલે ના ફાવતું હોય તો કહી દેજે. પણ તરુણે હમણાં જ 3 નવા સ્ટોલ લીધા છે. જો હું એને વાત કરીશ ને તો તરુણ ના નહીં પાડે મને. એટલે સારું ભાઈ, કહીશું તને. ઓ ભાઈ, આ એની જોબ કરતો આપણું ઇન્ડિયા સારું હતું. અહીંયા આ પીઝા અને બ્રેડના ડૂચા ખાઈ ખાઈને તો થાકી ગયા. અલ્યા ભાઈ તારી વાત સાચી, પણ તું એ ડોલરમાં નહીં કમાતો? ના બપોર લંચ કે ના રાતના ડિનર ના ઠેકોણા. ઓન કરતા મારું ખેતર ને મારી ભેંસ સારી હતી. એટલે હારા, મને મારી વોટ્સઅપ વાળી રોજ રાતે યાદ આવે છે. એટલે આપણે અહીંયા આવી ગયા, પેલો મિતેશનો ગલ્લો ઊનો પડી ગયો. મારે તો મિતેશને ઉધાર આપવાનો બાકી છે. અલ્યા તમે બધા આવું બધું નાખે છો લ્યા? આ મને ઇન્ડિયા બહુ યાદ આવે છે. સારું, મને એવું લાગે કે મારે ઇન્ડિયા મૂવ થઈ જવું પડશે. હવે અહીં આયા છે તો રહી જાઓ ભાઈ, 10 વર્ષ મજૂરી કરો અને ફરી ઇન્ડિયા ભેગા થઈ જાઓ. એટલે સાચી વાત પૂરા. આ ઇવેન્ટમાં આવીએ છે સમાજના, તારે કંઈક ગુજરાતીઓનો મોઢો જોવા મળે છે. બાકી તો આખી જિંદગી જોબ ને ઘર કરી જતી રહેશે. લે હેડો લ્યા, આ બધા ત્યાં નવરા બેઠા છે, એમને કશું કોમ નહીં. મારે તો કાલ સ્ટોર ઓપન કરવાનો છે, તારે સબવે ખોલવાનો. જીગલા હેડ ભાઈ.